ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सद्गुरुदेव तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી સામવેદની છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયના 9મ ખંડનો વિચાર કરી રહ્યા છીએ।
તો આ જે પ્રકરણ છે પંચાગ્નિ વિદ્યા, જેની અંદર આ જે જીવ છે જે સંસારમાં ગતિ કરે છે એનું વર્ણન છે. ટૂંકમાં કે જીવની ગતિનું વર્ણન છે. આ જીવ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને વેદાધ્યયન અનંતર યદિ વેદોક્ત કર્મનું અનુષ્ઠાન કરે છે, જે માટે ગ્રહસ્થાશ્રમનું નિર્ધારણ કરેલું છે, તો એ ગ્રહસ્થાશ્રમમાં કરેલા જે વેદોક્ત કર્મનું જે ફળ છે એ સ્વર્ગ છે. અધિકારી જીવ કેવી રીતે સ્વર્ગને પ્રાપ્ત કરે છે અને કેવી રીતે ત્યાંથી એ પાછો આવે છે એનું વર્ણન પંચાગ્નિ ઉપાસનાના માધ્યમથી કરવામાં આવ્યું છે. કર્મનું જે ફળ છે એ ધૂમાદિ માર્ગથી સ્વર્ગ છે અને જીવની આ જે ગતિ આગતિ છે એના 5 ભાગ પાડીને દ્યુપર્જન્ય, પૃથ્વી, પુરુષ અને યોષિત, એની અંદર ક્રમથી આ જીવનું શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને રેતના રૂપમાં હવન રૂપી ઉપાસનાનું ફળ છે એ ઉત્તર માર્ગ છે. ભગવાન ભાષ્યકાર કહે છે કે આ ઉપાસનાના માધ્યમથી મુખ્ય રૂપથી તો શ્રુતિ જીવની ગતિ આ ગતિનું વર્ણન કરે છે વૈરાગ્ય માટે. શેના માટે? વૈરાગ્ય માટે. કેમ વૈરાગ્ય? ભાઈ એટલે કે કર્મનું ફળ ગતિ અને આગતિ છે, એ જ રીતે ઉપાસનાનું ફળ પણ ગતિ અને આગતિ છે. તો ગતિ અને આગતિ એટલે કે જન્મ અને મરણ, જન્મ અને મરણ. તો જો એમાંથી છૂટવું હોય તો ભગવતી શ્રુતિ કહે છે કે મનુષ્યએ કર્મ અને ઉપાસના તો કર્તવ્ય જ છે, પણ નિષ્કામ ભાવથી. કેવા ભાવથી? નિષ્કામ ભાવથી. નિષ્કામ ભાવથી કરવામાં આવે તો ચિત્તગત મળ અને વિક્ષેપ નામના દોષની નિવૃત્તિ થાય છે. અને મળ અને વિક્ષેપ નામના દોષની નિવૃત્તિ થવાના કારણે જીવને વિવેકનો ઉદય થાય છે અને વિવેકથી પરમાત્મા ગ્રાહ્ય છે, સંસાર ત્યાજ્ય છે, એ બોધ પ્રાપ્ત થાય છે, એ વિવેક પ્રાપ્ત થાય છે. અને જીવ સંસારનો ત્યાગ કરીને પરમાત્માનું ગ્રહણ કરે છે, એના જ્ઞાન માટે પ્રયત્નશીલ રહે છે. તો જીવ મોક્ષના માર્ગે ત્યારે જ વળે છે કે જ્યારે એને સંસારની ગતિ અને આગતિનો બોધ થાય. કર્મ અને ઉપાસનાનું ફળ જે ગતિ અને આગતિ છે એ જ્યાં સુધી જીવને નિશ્ચિત ન થાય અને એ શાસ્ત્ર પ્રમાણથી, કપોલ કલ્પનાથી નહીં પણ
શાસ્ત્ર પ્રમાણથી. શાસ્ત્ર પ્રમાણથી આ વાત જ્યારે દ્રઢ થાય કે સત્કર્મ યાગાદી જે સત્કર્મ છે એ મનુષ્ય નિષ્કામ ભાવથી કરવા જોઈએ. ઉપાસના જે છે એ મનુષ્યએ નિષ્કામ ભાવથી કરવી જોઈએ. જો મનુષ્ય કર્મની ઉપાસના ફળની દ્રષ્ટિ કરે એટલે કે પરલોકના લાભની દ્રષ્ટિથી કરે છે તો એવા મનુષ્યને માટે આ શ્રુતિ સાવધાન કરે છે. શું સાવધાન કરે છે? એ કર્મ અને સ્વર્ગાદી અને લોકોની પ્રાપ્તિ માટે મનુષ્ય જે કર્મની ઉપાસના કરે છે તો એ મનુષ્યએ એ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ કે સ્વર્ગાદી લોક જે છે જે કર્મના ફળ સ્વરૂપે આ જીવ પ્રાપ્ત કરે છે એ નાશવંત છે. કેવા છે? નાશવંત છે. ને એ વાતનો બોધ થાય ત્યારે જ જીવ મોક્ષના માર્ગે આગળ વધે છે, જ્ઞાન માર્ગે આગળ વધે છે. અને એટલે જ ભગવાન ભાષ્યકાર અહીંયા કર્મનું જે ફળ ગતિ અને આગતિ જે છે એનું શ્રુતિના માધ્યમથી અર્થઘટન કરે છે. આ વાત બતાવવા માટે આખ્યાયિકાનું માધ્યમ ગ્રહણ કરે છે શ્રુતિ. એટલે કે આખ્યાયિકા દ્વારા વાત સારી પેઠે સમજાઈ જાય છે. એટલે રાજા પ્રવાહન જૈવલી અને આચાર્ય ગૌતમના સંવાદના માધ્યમથી આ પ્રકરણ આ સામવેદની છાંદોગ્ય ઉપનિષદમાં જોવા મળે છે. પ્રવાહન જૈવલીએ 5 પ્રશ્ન કર્યા છે અને એનો ઉત્તર પણ એ પોતે જ આચાર્ય ગૌતમને પ્રદાન કરે છે. 5 પ્રશ્નોમાં સૌ પ્રથમ 5મા પ્રશ્નનો ઉત્તર રાજા પ્રવાહન જૈવલીએ 8મા ખંડના અંત સુધીમાં આપી દીધો. પાંચમી આહુતિમાં જે જળ છે એ જ ગર્ભરૂપ ધારણ કરે છે. તસ્યા આહુતેઃ ગર્ભ સંભવતી. તસ્યા એટલે પંચમ આહુતિ દ્વારા જે જળ છે, શ્રદ્ધા જળ છે, ત્રિવિધ ભૂત સૂક્ષ્મ છે, એ ગર્ભનું રૂપ ધારણ કરે છે. એટલે કે જીવાત્મા જે છે જે અગ્નિહોત્રાદિ કર્મના ફળ સ્વરૂપે જે ધૂમાદિ ક્રમથી સ્વર્ગમાં એની ગતિ થઈ હતી અને સ્વર્ગમાં કર્મના ફળનો ભોગ થયા પછી ત્યાંથી પર્જન્ય પૃથ્વી પુરુષ અને યોષિત ક્રમથી આ ગતિ થઈ. ગતિ એટલે જવું અને આ ગતિ એટલે આવવું. તો ધૂમાદિ ક્રમથી આ જીવાત્મા દ્યુલોક એટલે સ્વર્ગલોકમાં જાય છે
અને પર્જન્ય પૃથ્વી પુરુષ અને યોષિત ક્રમથી જીવાત્મા ત્યાંથી પાછો આવે છે. એટલે આ શ્રુતિથી મનુષ્ય નક્કી કરવું જોઈએ કે કર્મના ફળ સ્વરૂપે સ્વર્ગાદિ ગ્રહણ કરવા માત્રથી નિર્વિશેષ મોક્ષની પ્રાપ્તિ નથી થતી, બલકે ત્યાંથી કર્મના ફળનો ભોગ થઈ જાય પછી પાછું આવવું પડે છે. એટલે કે જન્મ મરણ મટતા નથી. તો પછી કર્મનો ઉપયોગ મોક્ષમાં શું છે? ચિત્તની શુદ્ધિ માટે. એટલે અધિકારીએ ચિત્તની શુદ્ધિ માટે કર્મ કરવા જોઈએ, લોકાંતર ગમન માટે નહીં. તો આ રીતે ગતિ બતાવી ને આ ગતિ બતાવી, યોષિત ક્રમ સુધી આ ગતિ બતાવી. યોષિત એટલે પિતાના શરીરમાંથી માતાના શરીરની અંદર પ્રવેશ અને આ રીતે એ ગર્ભી ભાવ પ્રાપ્તિ સુધી 5મા પ્રશ્નનો ઉત્તર થયો. એ વાત 9મા ખંડમાં કહે છે ભગવતી શ્રુતિ. તો જોઈએ આપણે 9મા ખંડમાં. ઇતિ તુ પંચમ્યામ આહુતો આપઃ પુરુષ વચસો ભવંતી ઇતિ સ ઉલ્બાવૃતો ગર્ભો 10 વા 9 વા માસાન અંતઃ શયિત્વા યાવદ્વા અથ જાયતે. તો 9મા ખંડના પ્રથમ કંડિકામાં શ્રુતિ આ 5 આહુતિનો પર્યાયનો ઉપદેશ કરી દીધો. રાજા પ્રવાહન જેવલીએ આચાર્ય ગૌતમને દ્યો પર્જન્ય પૃથ્વી પુરુષ અને યોષિત આ 5માં શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને રેત રૂપથી હવન અને 5મી આહુતિમાં જીવાત્મા જે છે એ ગર્ભ રૂપ ધારણ કરે છે. આ અર્થમાં આ શ્રુતિનું વાક્ય છે ઇતિ તુ. ઇતિ તુ એટલે આ પ્રકારે પંચમ્યામ આહુતૌ આપઃ 5મી આહુતિમાં જે આપઃ એટલે ભૂત સૂક્ષ્મ જે છે એ પુરુષ વચસો ભવંતી પુરુષ એવી સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. તો અહીંયા સુધી 5મા પ્રશ્નનો ઉત્તર થઈ ગયો. ઇતિ તુ. ઇતિ તુનો અર્થ છે એવમ તુ. એવમ એટલે બતાવેલા ક્રમ પ્રમાણે. કયો ક્રમ બતાવ્યો? દ્યુલોકાદિ ક્રમ. અને એમાં શ્રદ્ધાદિ ક્રમથી હવનના ક્રમથી પંચમ્યામ આહુતો એટલે કે 5મી આહુતિમાં આ જે આપહ એટલે કે જે ભૂત સૂક્ષ્મ છે અગ્નિહોત્ર આહુતિનું અપૂર્વ વિપરિણામ લક્ષણ જે જળથી અભિપ્રાય છે ભૂત સૂક્ષ્મ એ પુરુષ વચસઃ ભવંતી. પુરુષ વચ એટલે કે પુરુષ એવા શબ્દનો વાચ્ય બને છે.
સજ્જનો, પાંચમા પ્રશ્નનો ઉત્તર રાજા પ્રવાહણ જેવલીએ આચાર્ય ગૌતમને પ્રદાન કરી દીધો. રાજાએ એ જ પૂછ્યું હતું ને, વેત્થ યથા પંચમ્યમ આહુતો આપ પુરુષ વચસો ભવતી, એ પ્રશ્ન હતો. અને રાજાએ એનો ઉત્તર પણ આપી દીધો. તો આપણને બધાને ઉત્તર સમજાઈ ગયો કે નહીં? પાંચમી આહુતિમાં જે ભૂત સૂક્ષ્મ આપ છે એ પુરુષ સંજ્ઞાને ધારણ કરે છે. તો આ પાંચ વિભાગમાં જીવની ગતિ અને આગતિનું વર્ણન થયું. જીવની ગતિ, પેલા અહીંથી શરીર છૂટ્યા પછી દ્યુલોક તરફ ગતિ ધૂમાદિ ક્રમથી, પછી ત્યાં અગ્નિહોત્રાદિ કર્મના ફળનો ભોગ સ્વર્ગલોકમાં, અને સ્વર્ગલોકમાં ભોગનો સમાપ્ત થયા પછી પર્જન્ય લોકમાં વાપસી પાછો આવે છે. પર્જન્ય લોકમાં ત્યાંથી આગતિ શરૂ થઈ. આગતિ એટલે પાછું આવવું. તો સ્વર્ગ દ્યુલોકથી શેમાં આવે છે? પર્જન્ય. પર્જન્યથી પૃથ્વીની અંદર વર્ષા દ્વારા એ વરસે છે, ને પૃથ્વીની અંદર એ અન્ન રૂપ ધારણ કરે છે. અન્નના માધ્યમથી એ પુરુષના શરીરની અંદર દાખલ થાય છે. પુરુષના શરીરથી યોષિતના શરીરની અંદર એ દાખલ થાય છે, અને ત્યાં ગર્ભી ભાવને પ્રાપ્ત કરે છે. તો આ રીતે પાંચમા પ્રશ્નનો ઉત્તર થઈ ગયો. હવે આગળ શું થાય છે? આગળની વાત જે છે એ રાજા પ્રવાહણ જેવલી બતાવે છે. ગર્ભી ભાવ થયા પછીની સ્થિતિ, અને એના માધ્યમથી પ્રથમ પ્રશ્નના ઉત્તરનો પ્રારંભ. પ્રથમ પ્રશ્નના ઉત્તરનો પ્રારંભ. તો પ્રથમ પ્રશ્ન શું છે એ હવે આપણે સામે યાદ રાખવો પડશે. પ્રથમ પ્રશ્ન છે સજ્જનો, યથ યદ ઈતો અધિ પ્રજા પ્રયંતી, એટલે કે અહીંયાથી મર્યા પછી ઉર્ધ્વલોકમાં પ્રજા ક્યાં જતી હશે? એ પ્રશ્ન છે. કયો પ્રશ્ન છે? યદ ઈતો અધિ પ્રજા પ્રયંતી. પૂછું તો વેત્થ યદ ઈતો અધિ પ્રજા પ્રયંતી, અહીંયાથી ઉપર પ્રજા મરીને ક્યાં જાય છે એ પ્રશ્ન પૂછો તો. જાણે છે તું યદ એટલે જે, ઈતઃ એટલે અહીંયાથી આ મનુષ્ય શરીર છૂટ્યા પછી, અધિ એટલે ઉપર, પ્રજા પ્રયંતી ક્યાં જાય છે? મરતા તો જોઈએ છે કે નહીં આપણે બધાને? બોલો. મરેલા વ્યક્તિના શરીરને આપણે અગ્નિ સંસ્કાર કરવા માટે સ્મશાને લઈ જઈએ છીએ. પછી ત્યાંથી આગળ એ જીવાત્મા ક્યાં જાય છે એ સંબંધી પ્રશ્ન છે. તો એ પ્રશ્નના ઉત્તરનો ઉપક્રમ કરે છે. જો આ જ શ્રુતિમાં સ ઉલ્બાવૃતો ગર્ભ, માતાના શરીરની અંદર દાખલ થયેલો જે
ક્ષીણાનુશયી જે સ્વર્ગમાંથી આવેલો જે જીવ છે, ભૂત સૂક્ષ્મથી જે પરિવેષ્ટિત જે જીવ છે, એ ક્યાં સુધી ગર્ભવાસ કરે છે? તો કહ્યું કે 10 9 10 અથવા 9 એ માસની સંખ્યા બતાવી. માસ એટલે મહિનાની સંખ્યા. એટલે કે 10 મહિના અથવા 9 મહિના સુધી એ જીવાત્મા ગર્ભવાસ કરે છે. માતાની કુક્ષીની અંદર એ શયન કરે છે. અને શયન કેવા રૂપમાં ખબર છે? ઊંધા મુખ, ઉલટા મુખે, મુખ નીચે અને પગ ઉપર. એ રીતે એ 9 અથવા 10 મહિના સુધી માતાની કુક્ષીની અંદર એ શયન કરે છે. ચાલો, શયન કરે છે ઉલટા મુખે એટલું જ નહીં, બીજું એક વિશેષણ શ્રુતિએ વાપર્યું છે, ઉલ્બાવૃત. એ વખતે એ જે ગર્ભસ્થ જીવ છે એ ઉલ્બથી આવૃત હોય છે. શેનાથી? ઉલ્બથી આવૃત. ઉલ્બ એટલે ખબર પડી? જરા. તમે એ તો સાંભળ્યું હશે કે જીવનો 4 પ્રકારથી જન્મ થાય છે. જરાયુજ, આંડજ, ઉદ્ભીજ અને સ્વેદજ. તો આપણે જોઈએ છે કે પશુ અને મનુષ્ય વગેરે એ જરાયુજ છે, એટલે જરાથી પરિવેષ્ટિત હોય છે ગર્ભ અવસ્થા દરમિયાન. પછી જ્યારે એના જન્મના કારણીભૂત કર્મો જ્યારે અભિવ્યક્ત થાય છે, ત્યારે એ જરાનું ભેદન કરીને જન્મ ધારણ કરે છે. એટલે તમે જો, ગાય, ભેંસ, પશુ જ્યારે વિયાય છે ત્યારે એ આપણને દેખાય છે કે જરાનું ભેદન કરીને એ બહાર આવે છે. અને એ બચ્ચું બહાર આવ્યા પછી જે જરા છે ને એ પણ બહાર આવી જાય છે. કલાકે, 2 કલાકે, 5 કલાકે જરા છે એ પણ, એને આપણે કહીએ જર પડી કે નહીં, એવું આપણે કહીએ છીએ. જર પડી ગઈ, જર બહાર નીકળી જવી જોઈએ, નહીં તો ગાય જે છે એ બીમાર થઈ શકે છે. તો એ જરાથી પરિવેષ્ટિત હોય છે. આ જ રીતે મનુષ્ય જે છે એ પણ ગર્ભાવસ્થા દરમિયાન જરાથી પરિવેષ્ટિત હોય છે. એને જ સંસ્કૃતમાં ઉલ્બ કહેવામાં આવે. ઉલ્બ એટલે ઉલ્બથી આવૃત, એટલે ઉલ્બથી ઢંકાયેલો છે ચારે બાજુ. ઉલ્બનો અર્થ થાય છે પરપોટો. પરપોટો જે છે ને ફૂટે છે, જેમ પરપોટો એમ જરા જે છે એ પણ ફૂટે છે. તો સજ્જનો, ઉલ્બાવૃત શબ્દનો શ્રુતિએ જે પ્રયોગ કર્યો ને, શ્રુતિએ કહ્યું કે સ ઉલ્બાવૃત ગર્ભો 10 9 માસાન અંતઃ શયિત્વા યાવદ્વા અથ જાયતે. કહ્યું કે ઉલ્બથી આવૃત. સગર્ભ, સગર્ભ એટલે કે સ એટલે એ ગર્ભ જે
શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને રેતના ક્રમમાં જે માતાના શરીરની અંદર જે દાખલ થયો ને એ ઉલ્બથી આવૃત થઈ જાય છે. અને ઉલ્બથી આવૃત થઈને ક્યાં સુધી રહે છે તો કયું 10 9 માસાન, 10 અથવા 9 માસ. પછી એના અંતે એટલે એ અવસ્થા દરમિયાન માતુઃ કુક્ષૌ શયિત્વા, માતાના શરીરની અંદર શયન કરીને પછી યાવદ્વા અથ જાયતે. યાવદ્વા શબ્દનો અર્થ ભાષ્યકાર કરે છે યાવતા કાલે ન ન્યૂને ન અતિરિક્તે ન વા. 10 મહિના થાય અથવા 9 મહિના થાય, 9 થાય અથવા 10 મહિના પણ થાય. યાવતા કાલે એટલે જેટલો સમય જે છે, જ્યાં સુધી ગર્ભસ્થ જીવના સમગ્ર અંગોનો વિકાસ ન થઈ જાય ત્યાં સુધી, એમ અર્થ છે. એમાં કોઈ ફિક્સ કાળ નથી, પણ યાવતા એટલે જ્યાં સુધીમાં જંતુના સમગ્ર અંગોનો વિકાસ ન થાય. એટલે તમે જો કોઈ પૂરા મહિના થયા પહેલા જન્મ થાય તો શરીરના અંગોનો વિકાસ પૂરો થયો હતો. એટલે આજકાલના મેડિકલમાં એનો તોડ કાઢી લીધો, એટલે એક સાધન વિશેષની અંદર એને રાખવામાં આવે છે બાળકને. એનાથી જે શરીરની અંદર અંગોના વિકાસમાં જે ન્યૂનતા રહી ગઈ હોય છે એ દૂર થઈ જાય છે. ઘણા બાળકોને આ રીતે કરવો પડતો હોય છે. અધૂરા મહિને જો જન્મ થઈ જાય તો. એટલે કયો યાવતા કાલીન ન્યૂન અથવા અતિરિક્તે નવા. ત્યારબાદ કે છે અથ જાયતે. અથ અને ત્યારબાદ અનંતર. અથનો અર્થ છે અનંતર. એટલે અનંતર ત્યારબાદ જે એનો જન્મ થાય છે. જન્મ ક્યારે થાય છે તો ભાષ્ય ટીકાકાર શું લખે છે? નિર્ગમન કારણીભૂત કર્મ અભિવ્યક્તે ઇતિ શેષ. નિર્ગમન એટલે કે જન્મના કારણીભૂત કર્મ જે છે એ ભોગ દેવા માટે અભિવ્યક્ત થાય ત્યારે જન્મ થાય છે. નિહિત્સરણના કારણીભૂત કર્મ, કારણ કે આ મનુષ્યનું શરીર છે યા પશુ પક્ષી કીટ પતંગાદિનું જે શરીર છે એ જીવાત્મા પ્રાપ્ત કરે છે તો એનું નિમિત્ત શું છે બોલો? પ્રારબ્ધ કર્મ. એ જ પ્રમાણે નિર્ગમનના કારણીભૂત પ્રારબ્ધ કર્મ જ્યારે ફળ દેવા માટે અભિવ્યક્ત થાય છે ત્યારે એનો જન્મ થાય છે. તો જન્મ વખતે જે નિર્ગમનના કારણીભૂત જે કર્મો છે એ એવા કર્મો છે કે જેનું ફળ દુઃખ છે. કારણ કે જન્મને આપણે ત્યાં ક્યાંય પણ સુખદાયી માન્યો નથી. જન્મ જે છે એ શું છે? એક મહાન મોટો દુઃખ છે. 4 દુઃખો છે. કયા કયા? જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. આ 4 સુખદાયી નથી પણ દુઃખદાયી છે. ભગવતી શ્રુતિ આ વર્ણન જીવને વૈરાગ્ય થાય, ભગવાન તરફ આ જીવાત્મા આગળ વધે, સંસાર પ્રત્યે રાગ ઓછો થાય, એ માટે જન્માદિને દુઃખદાયી બતાવે છે. જ્યારે વર્તમાન કાળમાં તો જીવ જન્મ તારીખને યાદ રાખે છે અને જન્મ દિવસ આવે ત્યારે ન જાણે કેવા કેવા ખેલ કરે છે. એ તો દુઃખદાયી હોવા છતાં એને શું માને છે? સુખદાયી માને છે.
અને પરંપરા આપણી ન હોવા છતાં પણ એ જે લોકોને આ વૈદિક માર્ગના અનુયાયી નથી, જેનો સિદ્ધાંત ખાવું પીવું અને સૂવું એ જ છે, એવા લોકો એટલે કે વૈદેશિકો જે રીતે જન્મદિવસ મનાવે એની અનુકરણ કરીને અહીંયા પણ એની દેખાદેખી એવો જન્મદિવસ મનાવતા આપણે લોકો થઈ ગયા. બલકે આપણે ત્યાં તો જન્મ જે છે એ સુખનું કારણ ત્યારે કહી શકાય જો એવી સમજણ હોય તો, કે આજનો એ દિવસ છે કે જે દિવસે હું ગર્ભની જેલમાંથી છૂટ્યો, એટલે હવે મારે આ મનુષ્ય શરીરની અંદર આ જન્માદી દુઃખોથી છૂટવું એવો જ પ્રયત્ન મારે કરવો છે, એવો સંકલ્પ કરવાનો દિવસ, એને આપણે ત્યાં જન્મ દિવસ કહેવામાં આવે છે. તો જન્મ દિવસના દિવસે આપણી વૃત્તિ એવી થવી જોઈએ કે અરે મારા આ આયુષ્યમાંથી 1 વર્ષ ઓછું થયું. બોલો, પૈસા તમે વાપરો ત્યારે શોક થાય છે, અને પૈસા આવે ત્યારે, સેલરી આવે ત્યારે ખુશી થાય છે કે આજે પગાર થયો, પૈસા આવ્યા. પણ એ પાછા જયારે વાપરવામાં આવે ત્યારે શોક થાય કે અરે આવ્યા તને બધા વપરાઈ ગયા. તો ભગવાને આપણને આ આયુષ્ય આપ્યું, મનુષ્ય શરીર આપ્યું, એમાંથી 1 વર્ષ ઓછું થયું એવો શોક થવો જોઈએ. અને શોક થાય ને તો પછી આગળ પાળ બાંધે કે ભાઈ હવે આજથી મારે આ મારા જન્મ દિવસે મારે સંકલ્પ કરવો છે કે હવે મારા જીવનની 1 ક્ષણ પણ મારે નકામી જવા દેવી નથી. મારે જે કરવું છે એ સારા કર્મો કરવા છે, મારે સારું જીવન જીવવું છે. વ્યસન, ફેશન, વ્યભિચાર, વિકાર વગેરે દોષોને મારે મારા જીવનમાંથી તિલાંજલિ આપવી છે, દૂર કરવા છે, એને ફેંકી દેવા છે. આજથી મારે સંકલ્પ કરવો છે કે મારે સદાચારી અને નિર્વ્યસની એવું જીવન જીવવું છે, જે ભગવાનને ગમે એવું જીવન જીવવું છે. સંસારી લોકોને ગમે એવું નહીં. લોકો પ્રાય એવું કરતા હોય છે, આપણે આમ કરશું તો લોકો શું કહે છે, લોકો શું કહી દેવાના છે. લોકો તો તું જે કર એ પ્રમાણે લોકો વાતો કરવાના છે. જે જીવ લોકો શું કહેશે એ ચિંતા કરીને ચાલે છે ને એ જીવનમાં ક્યારેય અધ્યાત્મના માર્ગે ઉન્નતિ કરી શકતો નથી. લોકોનું કામ શું? બોલો, નિંદા કરવી. શું છે? નિંદા. એ તો તમે ઘોડા ઉપર બેસશો તો કે જોયું ઘોડા ઉપર બેઠો, અને ઘોડાને દોરીને નીચે ચાલો ને તો કહે છે કે જોયું ઘોડો છે તો એ નીચે ચાલે છે. એટલે લોકોને ક્યારે પોગી શકાય. અને ગામના મોઢે ગૌણું બંધાય ની કહેવત નથી કહેતા? ગામના મોઢે થોડું ગૌણું બંધાય છે. સ્વામીજી મહારાજ એક દ્રષ્ટાંત દેતા હતા કે એક ભાઈ ઘોડા ઉપર બેસીને જતો હતો. ઘોડા ઉપરનું જે સાજ સજ્જા હોય એ બધું હતું, ગાદી બાદી. હવે ઘોડો બિચારો થાકી ગયેલો, બહુ દૂરથી આવતો હતો, એટલે જે ગામ પહોંચ્યો એટલે ગામના પાદરે જે નવરા બેઠેલા હોય, ઓટલા ઘસતા હોય, એ કહેવા લાગે કે જોયું આ ઘોડો થાકી ગયો છે, મોઢામાંથી ભીણ નીકળી ગયા છે, તોય હજી આ એની ઉપર બેઠો છે. એટલે પેલા ને એમ થયું કે વાત તો સાચી છે, ચાલો આપણે ઉતરી જઈએ. એટલે બાજુમાં એક ઝાડ હતું, એની છાયામાં ઘોડાને બાંધ્યો અને
એ ગાદી નીચે નાખીને એ બેસી ગયો. હવે એ નીચે ઉતરી ગયો અને નીચે પછી થાક ઉતરી ગયો એટલે ચાલવા લાગ્યો અને થયું કે ઘોડો હજી થાકેલો છે એટલે ઉપર બેસવું. તો દોરીને જતો હતો. તો રસ્તામાં બે ચાર એવા નવરા લોકો સામે મળ્યા અને કહેવા લાગે કે જોયું, આવો સરસ ઘોડો છે અને ઉપર બેસવાને બદલે આ નીચે હેડીને જાય છે, ઉપર બેસવું જોઈએ. એટલે બોલો હવે આમાં કોનું કયું કરશો? એટલે લોકો શું કહે છે એ ક્યારેય બહુ વિચારવું નહીં. આપણે જે કરીએ છીએ એ ભગવાનને ગમે એવું છે કે નહીં, આપણને શોભા દેવું છે કે નહીં. લોકો તો એમ કે લો એકાદ બીડી લો, હળગાવો, અને તમે ન હળગાવો તો એ પેલો નારાજ થઈ જશે. તો શું વ્યસન ન કરતા હોય તો એ ચાલુ કરવું એને રાજી કરવા માટે? તો જે યોગ્ય હોય ને એ કરવું જોઈએ. લોકો કે એમ નહીં, પણ યોગ્ય હોય એ કરવું જોઈએ. અને લોકોને ફરતા વાર લાગે ભાઈ. લોકો તો એવા હોય પાછળથી નિંદા કરે ને મોઢે સ્તુતિ કરે. હવે એને ક્યાં પહોંચો? સામે હવે ત્યારે ભાઈ ભાઈ કરે, હાથ જોડે, શું છે કરે ને પાછળથી પાછા ગાળવા દે. એટલે લોકોની વાતને જો ધ્યાનમાં રહેશો ને તો જીવન જીવી શકાય નહીં. એટલે યોગ્ય હોય એ કરવો જોઈએ. યોગ્ય હોય એ કરવા માટે જ તો જ મનુષ્ય જે છે એ ઉર્ધ્વ ગમન સજ્જનો એ કરી શકે છે. એટલે મનુષ્ય શરીરની પ્રત્યેક ક્રિયા છે એ પ્રારબ્ધને આધીન છે સજ્જનો. એટલે શ્રુતિ આ વાત મનુષ્યને વૈરાગ્ય માટે કહે છે. એટલે મનુષ્યએ નક્કી રાખવું જોઈએ કે જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ આ ચાર સુખદાયી નહીં પણ દુઃખદાયી છે. એટલે આપણી જે પરંપરા છે એ પરંપરાને અનુસરવું જોઈએ. વૈધર્મી વૈદેશિક લોકો જે કરે એનું કરવું હશે કરશે, પણ પાછા લોકો એમ કહેવા બધા લોકો કરે છે એટલે આપણે કરવું જોઈએ ને. એટલે બધા લોકોએ જન્મદિવસ મનાવવા લાગ્યા અને ન જાણે શું શું કેક લાવીને ખાય પીવે ને એકબીજાના મોઢે ચોપડે. એટલે એવું કરવાનું? એવી વિકૃત પરંપરાનું ક્યારેય અનુસરણ મનુષ્ય, સજ્જન મનુષ્ય કરવું જોઈએ. એટલે જન્માદિ દુઃખદાયી છે એ ક્યારેય ભૂલવું જોઈએ નહીં. તો જ મન ભગવાનમાં લાગે, નહીં તો નથી લાગતું. એટલે ભગવાન શંકરાચાર્યજી આ શ્રુતિ વાક્યમાં જે એક વિશેષણ વાપર્યું છે ગર્ભનું ઉલ્બાવૃત, એની પાછળ શ્રુતિનો અભિપ્રાય શું છે, કેમ શ્રુતિએ એ ગર્ભને માટે ઉલ્બાવૃત એવું વિશેષણ વાપર્યું? તો ભાષ્યકાર લખે છે સજ્જનો, વૈરાગ્ય હેતો. શા માટે? વૈરાગ્ય હેતો. અને એ તો આપણે જાણીએ છીએ આ આખું પ્રકરણ જે છે એ આપણે શા માટે વિચાર કરી રહ્યા છીએ કે જીવને કર્મના ફળથી વૈરાગ્ય થાય અને જીવ આત્મતત્વ જ્ઞાન તરફ આગળ વધે એટલા માટે. એટલે જન્મના કારણીભૂત કર્મો જ્યારે અભિવ્યક્ત થાય છે ત્યારે જીવનો જન્મ થાય છે. અને એ પેલા એ ઉલ્બાવ્રત હોય છે. તો ઉલ્બાવ્રતથી વૈરાગ્ય કેવી રીતે થાય એ વિશેષણ દ્વારા તો ભાષ્યકાર જે છે એ અવસ્થાનું વર્ણન કરે છે. ઉલ્બાવૃત ઇત્યાદિ વૈરાગ્ય હેતો ઇદમ ઉચ્યતે.
ઉલ્બાવ્રત એ શબ્દનો પ્રયોગ શ્રુતિ એટલા માટે કર્યો કે જીવને વૈરાગ્ય થાય, આ જન્મ મરણથી વૈરાગ્ય થાય અને મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને એ નિશ્ચય કરે કે મારે આ મનુષ્ય શરીર મને મોંઘો આ માનવ દેહ મળ્યો છે, તો મારે જે રીતે જન્મના દુઃખો મૃત્યુના જન્મ મરણ મારા મટે એ રીતે મારે મારા જીવનને જીવવું છે. એ દ્રઢ નિર્ધાર થાય એટલા માટે. તો આમાં વૈરાગ્યનું કારણ શું છે ભાઈ? તો ભાષ્યકાર આગળ કહે છે, જો ઉલ્બા વ્રત એટલે કે એનાથી નક્કી થાય છે કે કુક્ષૌ ચિરમ શયનમ. ઉલ્બા વ્રતથી શ્રુતિ એવું કહે છે કે માતાની કુક્ષીની અંદર આ ગર્ભ ચિરમ શયનમ, ચિર એટલે લાંબા સમય સુધી એ શયન કરે છે, એટલે 9 મહિના અથવા 10 મહિના સુધી ઉલટા મોઢે. તો એ કઈ ઓછું દુઃખ છે? કષ્ટમ હિ માતુ કુક્ષૌ મૂત્ર પુરુષવાત પિત્ત શ્લેષ્માદિ પૂર્ણે તદ અનુલિપ્તસ્ય ગર્ભસ્ય ઉલ્બ અશુચિ પટાવૃતસ્ય લોહિત રેતઃ અશુચિ બીજસ્ય માતુઃ અશિત પીત રસ અનુપ્રવેશેન વિવર્ધમાનસ્ય નિરુદ્ધ શક્તિ બલ વીર્ય તેજઃ પ્રજ્ઞા ચેષ્ટસ્ય શયનમ તતઃ યોનિ દ્વારેણ પીડ્યમાનસ્ય કષ્ટતરા નિઃસૃતિર જન્મ ઇતિ વૈરાગ્યમ ગ્રાહયતિ મુહૂર્તમ અપી અસહ્યમ 10 વા 9 વા માસાન અતિ દીર્ઘકાલમ અંતઃ શયિત્વા ઇતિ ચ. ભગવાન ભાષ્યકારે શ્રુતિના અભિપ્રાયને પ્રગટ કર્યો છે કે ઉલ્બા વ્રત થી આ જે મુમુક્ષુ જીવ છે એ જે રીતે ભગવાન ભાષ્યકારે શ્રુતિનો અભિપ્રાય પ્રગટ કર્યો છે, જો મુમુક્ષુ આ તત્વનો વિચાર કરે તો અવશ્ય જીવને વૈરાગ્ય થાય ને થાય. ભાષ્યકારે આમાં શું કહ્યું છે એ ભગવાનની કૃપા છે, તો એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મામા બ્રહ્મ નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મની નિરતે ય ઉપનિષત્સુ ધર્મા સ્તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્ વ્યાપ્ત
प्राप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। सद्गुरुदेव